નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માઇક્રો ઇકોનોમિક્સ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વિજય ગાગિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ બાબરા. આજનો આપણો જે ટોપિક છે તે આવક અસર, ઇન્કમ ઇફેક્ટ. તો આપણે ગયા લેક્ચરમાં કિંમત અસર જોઈ ગયા, ત્યારબાદ હવે આજનો આપણો નેક્સ્ટ ટોપિક આવક અસર. તો આપણે જોઈએ આવક અસર એટલે શું થાય. તો અહીં આવક અસરની વ્યાખ્યા જોઈએ. સૌપ્રથમ, વસ્તુઓની કિંમત યથાવત રહે તેવી પરિસ્થિતિમાં ગ્રાહકની આવકમાં થતા ફેરફારને લીધે તેની ખરીદી ઉપર જે અસર થાય છે તેને આવક અસર કહી શકાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુઓની કિંમત છે તે યથાવત રહે એવી પરિસ્થિતિમાં, બરાબર, ગ્રાહકની આવકમાં ફેરફાર થવાથી એ જે ફેરફાર છે એની ગ્રાહકની ખરીદી ઉપર શું અસર થાય છે, એ જે અસર થાય તેને આવક અસર કહેવાય છે. એટલે કે આવકમાં ફેરફાર થવાથી ગ્રાહકની ખરીદીમાં ફેરફાર થાય છે. હવે અહીં ગ્રાહકના કુલ સંતોષ ઉપર તેની આવકમાં થતા ફેરફારને લીધે જે અસર થાય તેને આપણે આવક અસર કહી શકીએ છીએ. બરાબર, આવક વધે ત્યારે શું અસર થાય, ઘટે ત્યારે શું અસર થાય. તો વસ્તુની જે કિંમત છે યથાવત રહેવાની પરિસ્થિતિમાં આવકમાં થતા ફેરફારથી ગ્રાહકની ખરીદી ઉપર અસર કરે તે આવક અસર. હવે અહીં ગ્રાહકના કુલ સંતોષ ઉપર તેની આવકમાં થતા ફેરફારને લીધે જે અસર થાય તેને આપણે આવક અસર કહી શકીએ છીએ. આવક વધે ત્યારે ગ્રાહકના કુલ સંતોષમાં વધારો થશે, બરાબર, ગ્રાહક પોતાના સંતોષમાં વધારો કરી શકશે. અને આવક ઘટે ત્યારે તેના કુલ સંતોષમાં ઘટાડો થશે. તો અહીં ગ્રાહકના સંતોષ ઉપર જે અસર થાય છે તે આ રીતે થાય છે. બરાબર, આવક વધવાથી ગ્રાહકનો સંતોષ વધશે, આવક ઘટવાથી ગ્રાહકનો સંતોષ ઘટશે. પછી ધારણાઓ. તો કોઈ પણ વિશ્લેષણ છે એમાં અમુક ધારણાઓ હોય છે, વિશ્લેષણની જે ખામીઓ છે તે દૂર કરવા માટે. તો અહીં પણ કેટલીક ધારણાઓ આપેલી છે, એ જોઈએ આપણે. પ્રથમ ધારણા એવી છે કે ગ્રાહક જે છે એ બે વસ્તુઓ ખરીદવા માંગે છે. બરાબર, અહીં ઘઉં અને ચોખાની ખરીદી ગ્રાહક કરવા ઈચ્છે છે. તો આ બે વસ્તુ છે તેની કિલોગ્રામ દીઠ કિંમત પણ આપી દેવામાં આવેલી છે. તો ચોખા છે એની કિંમત 1 કિલોના 20 રૂપિયા અને ઘઉં જે છે તેની કિંમત 1 કિલોના 10 રૂપિયા. બરાબર, આ જે કિંમત છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીં કિંમતને પણ સ્થિર ધારવામાં આવેલી છે. બરાબર, કિંમતમાં કશો ફેરફાર થતો નથી. ત્યારબાદ બીજી ધારણા, ગ્રાહક જે છે તેની આવક શરૂઆતમાં 100 રૂપિયા છે, પછી એ આવક વધીને 120 રૂપિયા થાય છે અને ત્યારબાદ ઘટીને 80 રૂપિયા થાય છે. તો આ બંને ધારણાઓના આધારે આપણે અહીં આવક અસરની સમજૂતી મેળવવાની છે. બરાબર, બે વસ્તુઓનું મોડલ છે, એ બંને વસ્તુઓની કિંમત આપેલી છે, જે કિંમત યથાવત રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ગ્રાહકની આવક આપેલી છે, એ આવક છે એમાં ફેરફાર થાય છે, તો મૂળ જે આવક છે એમાં વધારો થાય છે અને ત્યારબાદ મૂળ જે આવક છે તેમાં ઘટાડો થાય છે. તો આ રીતે અહીં ગ્રાહક છે એની આવક આપેલી છે અને તેના આધારે આપણે વસ્તુઓની કિંમત અને આપેલી છે તેના આધારે આપણે સમજૂતી મેળવવાની છે. અહીં તમારી સમક્ષ એક આકૃતિ રજૂ કરવામાં આવી છે. તો આ જે આકૃતિ છે, બરાબર, એ આવક અસરની આપણે જે વ્યાખ્યા જોઈ એ વ્યાખ્યાના
સંદર્ભમાં અને ધારણાઓના સંદર્ભમાં આપી શકાય છે. આપણે તેની સમજૂતી મેળવીએ. બરાબર. અહીં પ્રસ્તુત આકૃતિમાં 3 કિંમત રેખાઓ આવેલી છે. ટીકે T1 K1 T2 K2 અને 3 તટસ્થ વક્ર આવેલા છે, IC1 IC2 અને IC3. આ બધા વક્રોને જોડતી રેખા એટલે આવક વપરાશ રેખા. તો અહીં X ધરી ઉપર ઘઉં લેવામાં આવેલા છે, જેની કિલોગ્રામ દીઠ કિંમત આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે 10 રૂપિયા છે, અને Y ધરી ઉપર ચોખા લેવામાં આવેલા છે, જેની કિલોગ્રામ દીઠ કિંમત જે છે તે 20 રૂપિયા છે. તો હવે આપણે આ આકૃતિ જોઈએ. બરાબર. તો સૌપ્રથમ એ શક્યતા તપાસીએ કે જ્યારે ગ્રાહકની આવક 100 રૂપિયા હોય ત્યારે શું થાય છે. બરાબર. તો જ્યારે ગ્રાહકની આવક 100 રૂપિયા એટલે કે મૂળ આવક જે છે તે આપેલી છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મૂળ જે આવક 100 રૂપિયા આપેલી હતી ત્યારે ગ્રાહક છે એ વધુમાં વધુ 5 કિલો ચોખા અથવા તો વધુમાં વધુ 10 કિલો ઘઉં ખરીદી શકે છે. બરાબર. હવે ગ્રાહક છે આ બંને વસ્તુઓની કેટલી ખરીદી કરે છે એ જાણવા માટે આપણે ટીકે કિંમત રેખાને સ્પર્શે તે રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ IC2 વક્ર. બરાબર. IC2 વક્ર છે એ ત્યાં દોરીએ છીએ તો S બિંદુએ તે ટીકે કિંમત રેખાને સ્પર્શે છે. અહીં ગ્રાહક છે એ 2.5 કિલોગ્રામ ચોખા, બરાબર, અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહક 2.5 કિલોગ્રામ ચોખા ખરીદે છે, જ્યારે ઘઉંની જે ખરીદી છે તે 5 કિલો, બરાબર, એ પ્રમાણે કરે છે. એટલે કે મૂળ જે ખરીદી છે તેના કરતાં અડધી થઈ જાય છે. 5ના 2.5 અને 10ના 5 કિલોગ્રામ જે છે અહીંયા ખરીદી કરે છે. બરાબર. અહીંયા 5 કિલો ઘઉં ખરીદે છે અને 2.5 કિલો છે ચોખા, એટલે 2.5 ગુણ્યા 20 બરાબર 50 અને 5 ગુણ્યા 10 બરાબર 50. એટલે ગ્રાહક પાસે જે 100 રૂપિયા આપેલા છે એ વપરાઈ જાય છે. તો આ રીતે ગ્રાહક અહીં S બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. હવે માનો કે આપણે બીજી શક્યતા જોઈએ. બરાબર. તો ગ્રાહક જે છે તેની આવક વધી અને 120 રૂપિયા થાય ત્યારે શું જોવા મળે છે. તો આપણે અગાઉ જેમ કિંમત અસરમાં જોઈ ગયા છીએ કે જ્યારે કિંમત સ્થિર રહે અને ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, ગ્રાહકની આવક વધે તો જે કિંમત રેખા છે એ ઉપરની તરફ ખસે છે. તો અહીંયા આવક વધી અને 120 રૂપિયા થાય છે, તો નવી કિંમત રેખા જે છે એ IC3 રેખા અસ્તિત્વમાં આવે છે. T2 K2 અસ્તિત્વમાં આવે છે, જેને, બરાબર, જેને N બિંદુએ IC3 વક્ર છે એ સ્પર્શ કરે છે. તો ગ્રાહક છે એ આ વખતે ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે. બરાબર. તો કાં તો એ વધુમાં વધુ 6 કિલો ચોખા અથવા તો 12 કિલો ઘઉં ખરીદી શકે છે. હવે એમાંથી કોઈ એક સંયોજન એને પ્રાપ્ત કરવાનું હોય, બંને વસ્તુઓ ખરીદવાની હોય, તો એ 3 કિલો ચોખા અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે 6 કિલો ઘઉં ખરીદી શકશે. બરાબર. તો એની પાસેના જે 120 રૂપિયા છે તે પૂરેપૂરા વપરાઈ જાય છે. આ રીતે ગ્રાહક છે જો તેની આવક વધે તો ખરીદી કરે છે. હવે આપણે અહીં ત્રીજી શક્યતા જોઈએ કે જ્યારે જે ગ્રાહકની આવક છે તે ઘટીને 80 રૂપિયા થાય. બરાબર. જ્યારે ગ્રાહકની આવક છે એ ઘટીને 80 રૂપિયા થાય તો શું થશે. તો આપણે એ પણ જોઈ ગયા છીએ કે જે કિંમત રેખા છે તે નીચેની બાજુમાં અસ્તિત્વમાં આવશે, મૂળ કિંમત રેખાની. તો અહીંયા જે મૂળ કિંમત રેખા ટીકે હતી તેની નીચેની સાઈડમાં T1
K1 નવી કિંમત રેખા અસ્તિત્વમાં આવે છે. અહીં ગ્રાહક આ જે કિંમત રેખા છે તેના ઉપર વધુમાં વધુ 4 કિલો ચોખા ખરીદી શકે, અથવા તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 8 કિલો ઘઉં ખરીદી શકે. બરાબર. પણ હવે ગ્રાહકે બંને વસ્તુઓ ખરીદવી છે, તો ગ્રાહક તેને જ્યાં સંતોષ મળતો હશે બંને વસ્તુઓનું એવું સંયોજન પસંદ કરે છે. તો અહીં IC1 વક્ર જ્યાં સ્પર્શ કરે છે એ P બિંદુએ ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરે છે. તો અહીં ગ્રાહક એ 2 કિલો ચોખા ખરીદે છે અને 4 કિલો ઘઉં ખરીદે છે. તો તેની પાસે રહેલા જે 80 રૂપિયા છે એ વપરાઈ જાય છે. બરાબર. તો આ રીતે ગ્રાહક જે છે એ સમતુલા પ્રાપ્ત કરે છે. તો આ 3 બિંદુઓ જે છે, અહીં આપણે 3 વક્રના 3 બિંદુઓ અસ્તિત્વમાં આવે છે. એ P, S અને N. તો આ બધાને જોડતી રેખા એટલે આવક વપરાશ રેખા અસ્તિત્વમાં આવે છે. હવે મિત્રો અહીં એક બાબત એવી નોંધનીય છે કે સારા પ્રકારની વસ્તુની ખરીદી આવક વધતા વધે છે અને આવક ઘટતા ઘટે છે. બરાબર. સારા પ્રકારની વસ્તુ જે ગ્રાહક ખરીદે છે, જો તેની આવક વધે તો આવી વસ્તુની ખરીદી છે એ વધી જાય છે, અને જો તેની આવક ઘટે તો આવી વસ્તુની ખરીદી ઘટી જાય છે. તો આ પ્રમાણે નિયમ લાગુ પડશે. પરંતુ જો વસ્તુ હલકા પ્રકારની હોય અથવા તો ગિફિન વસ્તુ હોય તો ત્યાં ઉલટી અસર થાય છે. આવક અસર જે જોવા મળે છે ત્યાં ઉલટી અસર થાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવક વપરાશ રેખા જે છે એ ઉપરની તરફ ગતિ કરે છે. બરાબર. બંને વસ્તુઓ અહીં સારા પ્રકારની છે એટલે આવક વધતા તે ઉપર તરફ જાય છે અને આવક ઘટતા તે નીચે તરફ જાય છે. પરંતુ જ્યારે ગિફિન વસ્તુ અથવા તો હલકા પ્રકારની વસ્તુ હોય છે તો જે આવક અસર છે તે આવક વપરાશ રેખાનો ઢાળ ઋણ બની જાય છે. અત્યારે આપણે અહીંયા જે ઢાળ જોવા મળે છે તે ધન ઢાળ જોવા મળે છે. જો આવક વધે તો તે બંને વસ્તુઓની ખરીદી વધે છે, જો આવક ઘટે તો બંને વસ્તુઓની ખરીદી ઘટે છે. બરાબર. તો આ રીતે એ ધન અસર જોવા મળે છે. જ્યારે વસ્તુ હલકા પ્રકારની હોય છે તો એમાં આવક વપરાશ રેખા છે એનો ઢાળ જે છે એ ઋણ બની જતો હોય છે. તો એ પણ આપણે આકૃતિ દ્વારા જોઈએ. હવે અહીં તમારી સમક્ષ એક આકૃતિ આપેલી છે. તો એ જોઈ શકીએ છીએ કે શેના માટે છે? હલકા પ્રકારની વસ્તુ માટે. બરાબર. તો અહીંયા વાય ધરી ઉપર ઘઉંનો જથ્થો આપણે લીધેલો છે અને X ધરી ઉપર જુવાર. તો અહીં જુવાર જે છે તે હલકા પ્રકારની વસ્તુ તરીકે આપણે લીધેલ છે. બરાબર. હલકા પ્રકારની વસ્તુ તરીકે લીધેલ છે. એટલે કે સામાન્ય અર્થમાં આપણે એવું કહી શકીએ કે X વસ્તુ છે તે હલકા પ્રકારની છે. બરાબર. તો શું થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે S બિંદુ સુધી જે આવક વપરાશ રેખા છે એટલે કે આવક અસર જે જોવા મળે છે, અહીંથી S બિંદુ સુધી આવક અસર જે જોવા મળે છે તે ધન છે. બરાબર. એટલે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ ઘઉં અને જુવાર એ બંને વસ્તુઓની ખરીદી વધે છે S બિંદુ સુધી. પરંતુ હવે S બિંદુથી આપણે જેમ જેમ આગળ આવકમાં વધારો થતો જાય છે તેમ જુવાર કે જે હલકી વસ્તુ છે તેની ખરીદી ઘટી જશે. બરાબર. અહીં જુવારને હલકી વસ્તુ તરીકે લીધેલી છે, તો જુવાર જે છે તેની ખરીદી ઘટે છે અને ઘઉંની ખરીદી છે એમાં વધારો થતો જાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે S બિંદુ સુધી બંને વસ્તુઓની ખરીદી કરે છે. હવે ત્યારબાદ જેમ જેમ ગ્રાહકની આવક વધે છે, બરાબર, એટલે તેની શું અસર થાય છે કે તે જે છે એ જુવારને હલકા પ્રકારની વસ્તુ માને છે, તો તેની ખરીદીમાં
ઘટાડો થશે અને ઘઉં જે છે તેની ખરીદીમાં વધારો થશે. તો એસ બિંદુએ ઘઉં અને જુવાર આપણે જોઈ શકીએ છીએ કે 2-2 કિલો ખરીદે છે, પરંતુ આવક વધતાની સાથે ઘઉંની ખરીદી વધે છે અને જુવારની ખરીદી ઘટે છે. તો અહીંયા એ આપણે જોઈ શકીએ છીએ પી બિંદુએ શું જોવા મળે છે, આપણે 5 કિલો ઘઉં અને 1 કિલો જુવારની ખરીદી જે છે ગ્રાહક એ કરે છે. તો આમ ઘઉંની માંગ વધી અને જુવારની માંગ ઘટી છે. શું કામ? તો કે જુવાર છે એ હલકા પ્રકારની વસ્તુ છે, તો અહીં આવક અસર છે એ ઋણ બની જાય છે. બરાબર. તો આ રીતે જ્યારે હલકા પ્રકારની અથવા તો ગિફિન વસ્તુ હોય તો આવક અસર છે એ આપણે સમજાવી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે એક બાબત એવી પણ નોંધી શકીએ કે જ્યારે આવક અસર આ પ્રકારની એટલે કે ધન હોય છે તો બંને જે વસ્તુઓ છે તે સામાન્ય છે. બરાબર. એક્સ અને વાય વસ્તુ બંને છે તે સામાન્ય હોય છે. હવે માનો કે જે આવક વપરાશ રેખા છે તે આ પ્રકારની હોય, એટલે કે એક્સ ધરીને સમાંતર હોય. અમુક બિંદુ પછી એ એક્સ ધરીને સમાંતર થઈ જાય તો અહીં એક્સ વસ્તુ છે એ ઉત્તમ પ્રકારની હોય છે, જ્યારે વાય વસ્તુ છે એટલે કે વાય અક્ષ ઉપર દર્શાવેલી વસ્તુ જે છે તે જરૂરિયાતની વસ્તુ છે, એટલે એની જે ખરીદી છે એમાં આવક વધે છે છતાં પણ વધારો થતો નથી. બરાબર. ગ્રાહક છે એ વધારે ખરીદી કરવા માંગતો નથી. ત્યારબાદ માનો કે આવક વપરાશ રેખાનો ઢાળ આવી રીતનો હોય તો અહીં આપણે એવું જોઈ શકીએ છીએ કે વાય છે, વાય અક્ષ ઉપર આવેલી વસ્તુ ઉત્તમ પ્રકારની છે અને એક્સ વસ્તુ જે છે તે આ જરૂરિયાતની વસ્તુ છે. તો અહીં પણ એવું થાય છે કે ગ્રાહકની આવક વધવા છતાં તે એક્સ વસ્તુની ખરીદી કરશે નહીં, કારણ કે એની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. એટલે જે છે આવક વપરાશ રેખા એ વાય અક્ષને સમાંતર થઈ જાય છે. ત્યારબાદ આપણે એક એવું જોઈ શકીએ છીએ કે આ જે આવક વપરાશ રેખા છે આવી રીતની ઋણ થતી જતી હોય. બરાબર છે. એનો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે વાય વસ્તુ છે, બરાબર, વાય અક્ષ ઉપર આવેલી વસ્તુ છે એ હલકા પ્રકારની એટલે કે ગિફિન વસ્તુ હશે. અને પાંચમી અસર આપણે એવી આપી શકીએ કે અમુક બિંદુ પછી આ જે આપણે આકૃતિ સમજ્યા એ પ્રમાણે આવક વપરાશ રેખા થતી હોય તો એક્સ અક્ષ ઉપર આવેલી જે વસ્તુ છે એ હલકા પ્રકારની એટલે કે ગિફિન વસ્તુ જોવા મળે છે. તો આ રીતે જુદી જુદી વસ્તુઓમાં આવક વપરાશ રેખા છે એનો ઢાળ આ પ્રમાણે આપણે સમજાવી શકીએ છીએ. બરાબર. તો આ થઈ આવક અસર. હવે આપણે આગળ જોઈએ આવક વપરાશ રેખા. તો આવક વપરાશ રેખા અને તેના લક્ષણો. બરાબર. અર્થ જોઈએ તો આવક વપરાશ રેખા એ આવક અને વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા છે. તો આપણે અહીં જે બંને આકૃતિમાં આવક વપરાશ રેખા જોઈ એ આવક અને વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા તરીકે જોવા મળે છે. ત્યારબાદ તેના લક્ષણો. તો પેલું લક્ષણ આપણે એ પ્રમાણે આપી શકીએ કે આવક વપરાશ રેખા એ આવક અને વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા છે. જે તેનો અર્થ છે એ જ તેનું પેલું લક્ષણ છે. બરાબર. પછી સારા પ્રકારની વસ્તુ માટે આવક વપરાશ રેખા ધન ઢાળવાળી હોય છે. તો આપણે અહીંયા જોઈ ગયા. બરાબર. જ્યારે બંને વસ્તુઓ સામાન્ય હોય છે તો આવક વપરાશ રેખા જે છે એ આ પ્રકારની ધન ઢાળવાળી હોય છે. એટલે કે આવકમાં વધારો થાય તો ખરીદીમાં પણ વધારો થાય અને આવકમાં ઘટાડો થાય તો ખરીદીમાં પણ ઘટાડો જોવા મળે છે. તો આ પ્રમાણે આવક વપરાશ રેખા છે એ ધન ઢાળવાળી હોય છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ હલકા પ્રકારની વસ્તુ એટલે કે ગિફિન વસ્તુ માટે આવક વપરાશ રેખાનો ઢાળ અમુક બિંદુ પછી ઋણ બની જાય છે. તો અહીંયા આપણે જે વપરાશ રેખા જોઈતી
બરાબર, હલકા પ્રકારની વસ્તુ માટે કે અમુક બિંદુ પછી એનો ઢાળ છે આ રીતે થતો જાય છે. તો અહીંયા જે છે આ બાજુ એ એક્સ વસ્તુ હલકા પ્રકારની છે, આ રેખામાં વાય વસ્તુ છે એ હલકા પ્રકારની છે. તો આપણે 5 ઢાળ જે જોયા, બરાબર, સમાંતર એક વસ્તુ છે એ સામાન્ય હોય અને બીજી વસ્તુ છે એ જરૂરી હોય, તો એનો ઢાળ એ પ્રમાણે સર્જાતો હોય છે. તો અહીંયા આપણે જે જોવાનું છે તે હલકા પ્રકારની વસ્તુ એટલે કે ગિફિન વસ્તુ માટે આવક વપરાશ રેખાનો ઢાળ અમુક બિંદુ પછી ઋણ બની જાય છે. બરાબર, બાકી સામાન્ય વસ્તુ હોય તો આવક રેખાનો જે ઢાળ હોય છે તે ધન જોવા મળે છે. ત્યારબાદ ગ્રાહકની આવક વધે ત્યારે તે ઉપરના તટસ્થ વક્ર પર જઈ શકે છે. બરાબર, ગ્રાહકની આવક વધે ત્યારે તે ઉપરના તટસ્થ વક્ર પર જઈ શકે છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ રીતે તટસ્થ વક્ર આપેલા હોય તો જેમ જેમ આવક વધે છે તેમ તેમ તે ઉપરના તટસ્થ વક્ર ઉપર જાય છે. આ જે વિગત છે એ આવક વપરાશ રેખા પર જે આવક વપરાશ રેખાની ઉપરની તરફ ગતિ છે એના તરફથી આપણે ધ્યાનમાં આવે છે. બરાબર, એટલે જ્યારે આવક વધતી હોય ત્યારે આવક વપરાશ રેખા છે એ ઉપરની તરફ ગતિ કરતી હોય છે. બરાબર, એટલે કે એનો ઢાળ જે છે તે ધન હોય છે. ત્યારબાદ હવે અહીં આવક ઘટે તો નીચેના વક્ર પર આવે છે. બરાબર, જ્યારે વ્યક્તિની આવક છે એમાં ઘટાડો થાય તો એ છે આવી રીતનું, બરાબર છે, આજે અહીંયા માનો કે મૂળ વક્ર છે, આવક વધી ત્યારે ઉપર જોવા મળે છે, ફરીથી આવક ઘટે ત્યારે નીચે આવે છે. તો જ્યારે આવકમાં ઘટાડો થાય છે ત્યારે આવક વપરાશ રેખા છે એ નીચેની તરફ ગતિ કરે છે. બરાબર, તો આ જે ટોપિક હતો આવક અસરનો એ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. તો અહીં જ્યારે વસ્તુ સારા પ્રકારની હોય ત્યારે આવક વપરાશ રેખા છે એ ડાબી તરફ નીચેથી જમણી તરફ ઉપર જાય છે. બરાબર, એટલે કે અહીંથી એનો જે ઢાળ હોય છે એ આ પ્રમાણેનો જોવા મળે છે. જ્યારે વસ્તુ સારા પ્રકારની હોય છે ત્યારે આવક વપરાશ રેખાનો ઢાળ એ રીતે જોવા મળે છે અને તેનો ઢાળ ધન હોય છે. બરાબર, જ્યારે વસ્તુ હલકા પ્રકારની એટલે કે ગિફિન વસ્તુ હોય છે ત્યારે અમુક હદ સુધી તે જે છે એ આવી રીતનો ધન ઢાળ ધરાવે છે. એટલે કે આવક વધે તો વપરાશમાં વધારો થાય છે, પણ અમુક બિંદુ પછી તે ઋણ ઢાળવાળી બની જાય છે. એટલે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ આવક વપરાશ રેખા છે એ આવી રીતની બનતી જાય છે. જો બીજી વસ્તુ હલકી હોય તો આ પ્રમાણે આવશે. બરાબર, તો એક્સ અને વાય વસ્તુ કઈ વસ્તુ હલકી છે તે પ્રમાણે આવક રેખા છે એ તરફ ગતિ કરે છે. તો આ આજનો આપણો ટોપિક. મિત્રો, અહીં જે ટોપિક છે આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો, આભાર.